નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર રવિવારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જીએસટી અવેરનેસનો પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ. આજે ફરી એકવાર સ્ટુડિયોની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એવા ડૉક્ટર શિરીષ કુલકર્ણી, પ્રોફેસર શિરીષ કુલકર્ણી આપણી પાસે છે. કુલકર્ણી સાહેબ, આપનું સ્પાર્ક ટુડેમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. આજે આપણે વાત કરવાના છીએ એ ઇનડાયરેક્ટ ટેક્સ એ કયા પ્રકારના છે ને એને કેવા પ્રકારની આવક થાય છે. એક જગ્યાએ ટેક્સ લેવાય, બીજી જગ્યાએ એની શું અસર આવે. આપણે કહીએ કે ઓરિજિન ટેક્સ અને ડેસ્ટિનેશન ટેક્સ કેવા પ્રકારનો છે. ગુજરાતની કોઈ વસ્તુ ઉત્પાદન થઈ હોય ને વસ્તુ ઉત્તર પ્રદેશમાં જઈને વપરાય તો ટેક્સ ગુજરાતમાં આવે કે ઉત્તર પ્રદેશમાં આવે. આવા વિભિન્ન મુદ્દાઓ ઉપર આજે આપણે કુલકર્ણી સાહેબ સાથે ચર્ચા કરીશું. સાહેબ, સૌથી પહેલાં તો એ જણાવો, પરોક્ષ વેરામાં કયા પ્રકાર જે છે જેની સરકારને આવક થાય છે? જો પરોક્ષ વેરા અથવા તમે જેને ઇનડાયરેક્ટ ટેક્સીસ કહો છો, જી, એના પ્રકાર તો છે, ઘણા છે. નામ સાથે કહેવું હોય તો દાખલા તરીકે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી હતી, સર્વિસ ટેક્સ હતો, કસ્ટમ ડ્યુટી હતી. આવા બધા અનેક પરોક્ષ વેરાઓ છે. પણ આ પરોક્ષ વેરાઓની આવક કેન્દ્ર સરકારને મળતી હતી. જી, પણ હવે પરોક્ષ વેરાનો જ્યારે વિચાર કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા પરોક્ષ વેરાઓ એવા છે કે જે હવે સરખે ભાગે વેરાની આવક રાજ્ય અને કેન્દ્ર સરકારને મળે છે. પણ જે વેરા છે એ વેરાના મૂળ જે પ્રકાર છે એ છે ઓરિજિન બેઝ ટેક્સ અને બીજું છે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. એટલે જ્યાં વપરાશ થતો હોય ત્યાં સુધીનો વેરો અથવા જ્યાંથી માલ કે વસ્તુ પહેલી વખત વેચાતી હોય અથવા ઉત્પાદિત થયેલી હોય ત્યાંનો ટેક્સ એટલે ઓરિજિન બેઝ ટેક્સ અને ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. આવા બે પ્રકારના જે પરોક્ષ વેરાઓ છે એ આપણી સામે છે. જી. તો સાહેબ, ઓરિજિન બેઝ ટેક્સ અને ડેસ્ટિનેશન બેઝ ટેક્સ કેવી રીતે ગણાય છે એ જરાક સમજાવો. ઓરિજિન એક ઉદાહરણ સાથે તમને આપું કે ઓરિજિન બેઝ ટેક્સ આપણી પાસે હતો ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટ 1969. ઓકે. આ જે ટેક્સ હતો સેલ્સ ટેક્સ જેને કહેવાતો હતો. જી. અને એ સેલ્સ ટેક્સ જ્યારે લેવાતો હતો તે વખતે ગુજરાતમાં બનેલી વસ્તુ ગુજરાતમાં કદાચ ન પણ વેચાય, એ કદાચ મહારાષ્ટ્રમાં વેચાય, ક્યાંક ઉત્તર પ્રદેશમાં વેચાય, એ જે હોય, પણ એની વેરાની જે આવક છે એ વેરાની આવક ગુજરાતને જ મળે આવી સ્થિતિ હતી પહેલા સેલ્સ ટેક્સમાં હતું ત્યારે. દાખલા તરીકે હવે પરિસ્થિતિ બદલાઈ. દાખલા તરીકે આપણી પાસે CST નામનો એક વિષય હતો, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. એટલે અહીંથી જ્યારે માલ બીજા રાજ્યમાં જવાનો છે ત્યારે એ વેચાણ ઉપર પણનો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એ જે રાજ્યમાંથી માલ વેચાય છે એ રાજ્યને જ મળે. એટલે ઉત્પાદન થયેલું ગુજરાતમાં અથવા તો બીજા રાજ્યમાં વેચાતું હોય તો પણ ગુજરાતને જ જ્યાંથી ઉત્પાદન થયું તેને ટેક્સનો બેનિફિટ મળે. એટલે એને કહેવાય ઓરિજિન બેઝ ટેક્સ. એટલે કેટલાક દેશો એવા છે વિશ્વમાં કે જે ઓરિજિન બેઝ ટેક્સેશનમાં જાય છે, કેટલાક દેશીસ એવા છે કે જે ડેસ્ટિનેશન બેઝ છે. પણ આજકાલ લગભગ 200 જેટલા દેશો છે વિશ્વના, એમને ડેસ્ટિનેશન બેઝ ટેક્સેશન આવું શરૂ કર્યું છે. ઓરિજિન બેઝ ટેક્સેશન નથી ચાલતું, એકલું ઓરિજિન બેઝ ટેક્સને છોડી દીધું છે અને ડેસ્ટિનેશન બેઝ ટેક્સ એટલે વપરાશ કરતા જ્યાં હોય ત્યાં તે રાજ્યને તે જગ્યાને આની ટેક્સની આવક મળે. એટલે આપણા હિન્દુસ્તાનની અંદર સાહેબ 2017 પહેલા જીએસટી આવ્યો તે પહેલા ઓરિજિન બેઝ ટેક્સ જ હતો? ના, એવું નથી. જી. એના પહેલાં પણ પરિસ્થિતિ હતી એવી. દાખલા તરીકે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એ ડેસ્ટિનેશન બેઝ હતું, સર્વિસ ટેક્સ એ ડેસ્ટિનેશન બેઝ હતું. પછી 2005માં વેલ્યુ એડેડ ટેક્સ આવ્યો, વેટ. હા, વેટ. એ પણ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ હતો. ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટ 1969માં હતો, જેનો અંત આવ્યો 2005માં અને એની જગ્યા ઉપર વેલ્યુ એડેડ ટેક્સ આવ્યો. એ મૂલ્યવર્ધિત વેરો છે.
જી. જેને આપણે વેલ્યુ એડેડ કહીએ છીએ, એ મૂલ્યવર્ધિત વેરો છે અને એ ડેસ્ટિનેશન બેઝ વેરો છે. આવી આની સ્થિતિ છે. રાઈટ. તો આ અત્યારે નવો જે જીએસટી આવ્યો એમાં બંને ટેક્સ બેઝ ટેક્સની જોગવાઈ કરવામાં ના, જીએસટીમાં સંપૂર્ણતા ડેસ્ટિનેશન બેઝ જ છે. કેમ કે ખરેખર જોવા જાઓ ને તો આપણી ત્યાં આને જીએસટી કહીએ છીએ, જી. પણ વિશ્વમાં ઘણા દેશો આને વેલ્યુ એડેડ ટેક્સ કહેતા હતા. જી. પણ એક કન્ફ્યુઝન ન થાય, મૂંઝવણ ના આવે કે જેમાં વેટ અને જીએસટી બધું એક જ છે. કેમ કે વેટ એ રાજ્યનો વેરો હતો, પણ જીએસટી છે આ કેન્દ્ર અને રાજ્ય બંનેનો વેરો છે. એમાં તફાવત નામમાં હોવી જોઈએ, એટલા માટે આની અંદર જીએસટી નામ આપ્યું, નહીં તો આ વેટ જ છે. વેટ કોન્સેપ્ટ જ જીએસટીમાં ચાલે છે. તો અત્યારે તો વેટનું અસ્તિત્વ જ ન ગણાય ને સાહેબ. એવું નથી પાછું, અચ્છા. કેમ કે આપણે પાર્શિયલી ચાલુ રાખ્યું છે, વેટને ચાલુ રાખ્યું છે, ઇવન ક્યાંક સેલ્સ ટેક્સ બી ચાલુ રાખેલો છે. એના ઉદાહરણ આપશો સાહેબ? હા દાદા, તમે પેટ્રોલ અને ડીઝલ, તમાકુ, જી. તો એમાં બી સેન્ટ્રલ એક્સાઇઝ અત્યારે લેવાય છે. ઓકે. વેલ્યુ એડેડ ટેક્સ પેટ્રોલમાં પણ લેવાય છે, વેટ, ઓકે. પણ એમાં જીએસટી નથી. ઓકે. પણ જીએસટીના દાયરામાં પેટ્રોલ, ડીઝલ અથવા પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, પણ એના ઉપર ક્યારે જીએસટી લેવું અને આ વેટ બંધ કરવું એ હજી નક્કી નથી થયું. એટલા માટે હજી એના ઉપર વેટ લેવાય છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પણ લેવાય છે. એટલે કેન્દ્ર સરકાર મને ઘણી વખત રાજ્યો નથી કહેતા કે તમે ઘટાડોનો ભાવ, એટલે ભાવ ઘટાડો એટલે શું? એ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલની ડીઝલની ઘટાડે ઘટાડે. તો અમે ઘટાડશું એટલે રાજ્યની પાસે શું છે? વેલ્યુ એડેડ ટેક્સ છે, Right. એ ઘટાડશે. કેન્દ્ર સરકાર ઘટાડશે તો પેટ્રોલના ડીઝલના લીટરે ભાવ ઘટી જશે. એ હમણાં થયું, એ આપણે કદાચ જોયું પણ હશે. તો અત્યારે સરકારે પેટ્રોલ ડીઝલમાં જીએસટી નાખ્યું નથી, ના, એટલે કદાચ જો એ દાખલ કરે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફરક આવે? હવે ભાવ શું રહેશે એના પર છે, પણ ભાવમાં ફરક 100% પડશે. ઓકે. ભાવમાં ભાવમાં દ્રષ્ટિએ ઓછા થાય કે વધારે? ઓછા થાય, ભાવ ઓછા થાય. એનું કારણ છે મૂલ્યવર્ધિત વેરા ઉપર આ ચાલવાનો છે. જી. એટલે જેટલું મૂલ્યવર્ધન થયું એટલા રૂપિયા પર જ ટેક્સ લેવાય એવું છે. ઓકે. એટલે જો જીએસટી પેટ્રોલ ડીઝલને લાગુ પાડી દેવામાં આવે તો એની કિંમતો ઘટે. હવે એનું કારણ જ આ છે કે કેમ નથી લાવતા જીએસટી? કેમ કે જે આવક છે રાજ્ય સરકારની ખોવી પડે. એ ખોવી પડે, એટલા માટે એ કોઈ દિવસ જીએસટીની ભલામણ રાજ્યો કરતું નથી. જી સાહેબ, જીએસટીમાં વેપારીને કેટલો ટેક્સ? હકીકતમાં વેપારીને નહીં નફો નહીં નુકસાન, જી. એને ફક્ત એક જ તકલીફ છે, એ છે વહીવટની, એડમિનિસ્ટ્રેશનની એને તકલીફ પડે છે. બધા રિટર્ન ફાઇલ કરવાના, બધા હિસાબી ચોપડા રાખવાના, બધા દસ્તાવેજો રાખવાના, આ જે તકલીફ છે. એના સિવાય નાણાકીય રીતે આ વહીવટમાં જે નાણાકીય એને ખર્ચો થતો હશે એ જુદો, જી. પણ વેરો એને એકે રૂપિયો ખર્ચવાનો ભરવો પડતો નથી. છે જ નહીં. હું તમને ઉદાહરણ આપું. જી. દાખલા તરીકે 100 રૂપિયાની એક વસ્તુ વેપારીએ ખરીદી, બરાબર. વેચવા માટે? વેચવા માટે ખરીદી, જી. એટલે એના પર માની લો જીએસટી 10% છે, જી. એટલે એને સપ્લાયરને કેટલા ચૂકવ્યા? 110 રૂપિયા. રાઈટ. હવે 10 એની રૂપિયા ક્લેમ કરશે. અને એ 10 રૂપિયા એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ, જેને આપણે અત્યાર સુધી વેરા શાક કહીએ છીએ, એ 10 રૂપિયાની વેરા શાક એને મળે. મળી ગઈ. હવે વેરા શાકનો ઉપયોગ શું? તો એ જ્યારે આ મટીરિયલ 120 રૂપિયામાં વેચશે, જોજો 100 રૂપિયામાં ખરીદ્યું જી. અને 120માં વેચ્યું, એટલે 120 ઉપર એને 10% લેખે 12 રૂપિયાનો ટેક્સ લાગશે. બરાબર. બરાબર છે? તો એ 12 રૂપિયામાંથી 10 બાદ કરશે, એટલે સરકારને કેટલા ચૂકવશે? 2 રૂપિયા. બરાબર છે? 2 રૂપિયા. પછી જો એને 2 રૂપિયા એને ચૂકવ્યા એટલે એના ગજવાન નથી. જોજો પાછા, કેમ કે એને 120માં વેચ્યું, વેચ્યું. એટલે 120માં વેચ્યું, તો જેમાં જેને વેચ્યું છે એની પાસેથી 12 રૂપિયા મેળવી લેશે. એટલે એને સરવાળે ખર્ચ જીએસટીમાં કેટલો કર્યો? ખરીદતી વખતે 10, વેચાણ વખતે 2, 12 રૂપિયા એના ગયા અને સામે એને 12 રૂપિયા મેળવી દીધા. એકે રૂપિયાનો ખર્ચો વેપારીને થતો નથી. પણ વહીવટી જે અગવડ છે, એ વહીવટી અગવડના કારણે એને જે કંઈ ખર્ચ થતો હશે એ થતો હશે. જી સાહેબ, બીજું એક કેટલાય વખતથી આવું જોવામાં આવે છે. પહેલાં બજેટની અંદર બધી વસ્તુઓ કે ભાઈ દારૂના ભાવ આટલા વધશે ને સિગરેટનો આટલો ભાવ વધશે ને, હવે છેલ્લા ઘણા વર્ષોથી કદાચ આ જીએસટી આવ્યું ત્યારથી આ નથી કે આનું લોજિક શું છે?
એટલે કે બજેટની અંદર કઈ વસ્તુ સસ્તી થશે કઈ મોંઘી થશે એવું પહેલાં તો જે દિવસે બજેટ રજૂ થાય એના બીજા દિવસે છાપાની હેડલાઇન જ આવી હોય કે કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે ને કઈ મોંઘી થશે. એ હવે ઘણા વખતથી જોવામાં જ નથી આવતું. તો આની પાછળનું શું લોજિક છે? મને લાગે છે આ વિષયને હું શરૂ કરું એના પહેલાં એક નાની વાત આપણા ગયા મુદ્દા પર રહી ગઈ છે જી કે ઘણી વખત અમે કહીએ છીએ ને ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. આ જીએસટીમાં અથવા મૂલ્યવર્ધિત વેરામાં આ પરિસ્થિતિ થાય. જી એટલે જે રાજ્યો વિકસિત છે એટલે ઉત્પાદન કરવાવાળા છે, સેવાઓ કરાવવાવાળા છે, એટલે ખૂબ સમૃદ્ધ જે રાજ્યો છે, સારા સમૃદ્ધ એવા રાજ્યો છે, તો એ મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, તો આવા રાજ્યોમાં ઉત્પાદિત થયેલી વસ્તુ વેચાય ક્યાં? તો માની લો બિહારમાં વેચાઈ, જી તો ઓરિસ્સામાં વેચાઈ. તો આવા રાજ્યોની અંદર આ જ્યારે વેચાતી હશે ત્યારે આ મૂલ્યવર્ધિત વેરો જે મેં તમને કીધું 10ના 20 થયા, 20ના 40 થશે, એ સરવાળો જે છે જી અલ્ટિમેટલી આ જીએસટી જ્યારે ઉત્પાદન થયું છે ત્યાંથી વપરાશ સુધી જી જેટલા વેલ્યુ એડિશન થશે એટલા બધા વેરાઓ પણ ચૂકવશે કોણ? છેલ્લો વેરો. મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું કે ભાઈ 12 રૂપિયા કોણ આપશે? તો ગ્રાહક આપશે. તો ગ્રાહક ક્યાં છે? ઓરિસ્સામાં છે અથવા તો બિહારમાં છે. તો એને જેટલી કિંમત ચૂકવી એમાં જે વેરો આવ્યો એ વેરો એ રાજ્યને મળશે. એટલે ગુજરાતનો માલ જો ઓડિશામાં વેચાયો તો ઓરિસ્સા રાજ્યને આવક મળશે, આવક એને મળશે. એટલા માટે એક વિષય એવો પણ સામે આવ્યો કે કોમ્પન્સેશન સેસ. એટલે જે રાજ્યોનું મળતી આવક ઘટી ગઈ જીએસટીના કારણે તો એને કોમ્પન્સેટ વળતર રૂપે આ કોમ્પન્સેશન સેસ આ ચાલુમાં આવી 5 વર્ષ સુધી વાપરી. હવે 5 વર્ષ પછી અમને બંધ કરી દીધું છે કે હવે નહીં મળે. હવે આ મતલબ પણ એવો જ છે ને સાહેબ, ટેમ્પરરી હોય તો ટેમ્પરરી છે. આ ટેમ્પરરી છે. જી હા સાહેબ, જીએસટી અમલથી કયા કયા રાજ્યોને આવી રીતના ફાયદો થાય? ના, જે રાજ્યોમાં વસ્તુનો વપરાશ થાય, સેવાનો વપરાશ થાય, એ બધા રાજ્યોને ફાયદો થાય. એવું કંઈ નથી કે દાખલા તરીકે રાજસ્થાનમાંથી સાડીઓ આવી હોય, રાજસ્થાનમાંથી માર્બલનો પથ્થર આવ્યો હોય, તો ત્યાંથી ઉત્પાદિત થયેલો ગુજરાતમાં. પણ હવે જે પ્રમાણ છે ને એ ગુજરાતનું પ્રમાણ બહાર જાયની વસ્તુ જે છે એ વધારે છે, એટલે ગુજરાતને નુકસાન થાય. અને જે ગરીબ રાજ્યો છે કે જેમની પાસેથી આ વસ્તુ કે સેવા વેચાતી લેવાની છે ગુજરાતમાંથી, તો એમના માટે ફાયદો થાય. જી, ખૂબ સરસ વાત કુલકર્ણી સાહેબે કરી. તો આ હતી આજનો આપણો ટેક્સ જે છે એ કેવી રીતના કોને ફાયદો થાય છે, કોને નુકસાન થઈ રહ્યું છે, ક્યાંથી ટેક્સ આવે છે, વેલ્યુ એડેડ ટેક્સની પણ અત્યારે પેટ્રોલ ડીઝલની પણ આપણે વાત કરી. આવા જ એક નવા કાર્યક્રમ સાથે આપણે આવતા રવિવારે ફરીથી મળીશું. અત્યારે આપણે કુલકર્ણી સાહેબને આભાર માનીએ. સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા.